હર હર મહાદેવ હર. આજે આપણે પ્રણવ તથા ઓમકારના ઉચ્ચારના વિશે થોડી વાત કરશું. કોઈ પણ યોગ ક્રિયા કરતા પહેલા પ્રણવનો ઉચ્ચાર 3 કે 5 વખત કરવો જોઈએ. પ્રણવ એટલે કે ઓમ. ઓમમાં 3 અક્ષર સમાયેલા છે: અ, ઉ અને મ. અ સાથે આપણા મણિપુર ચક્રના અવયવમાં વાઇબ્રેશન થાય. ઉ સાથે આપણા અનાહત ચક્રમાં વાઇબ્રેશન આવે અને મ સાથે દશા ચક્રમાં વાઇબ્રેશન આવે. તો આપણે યથાશક્તિ આસનમાં બેસી ઊંડો શ્વાસ લેવાનો, આંખો બંધ રાખવાની, મસ્તક સીધું રાખવાનું, નહીં નમેલું નહીં પાછળ નમેલું, સીધું મસ્તક રાખી પહેલાં ઊંડો શ્વાસ લેવાનો. શ્વાસ છોડતી વખતે ઓમકારનો ઉચ્ચાર કરવાનો. ફરી વખત મન એટલે આત્માને પરમાત્મા સાથે જોડવાની ક્રિયાને ઓમકારના ઉચ્ચારથી મન આપણું આત્મા સાથે જોડાય છે. આત્મા પરમાત્માની સાથે જોડાય છે. અસ્તુ. હર હર મહાદેવ.